श्री कृष्णाय नमः। श्री गोपीजनवल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः। श्री गोसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। હું વીપી પરીખ ફરીથી આપ સૌ વૈષ્ણવોની સામે ઉપસ્થિત છું. લગભગ 11 મહિનાનો સમય વીત્યો અને અમેરિકાની ધરતી પર પગ મૂક્યો છે. અને મારું એક અહોભાગ્ય છે કે ફરીથી આ સત્સંગ શ્રેણીમાં આપ સૌની સાથે વિચારોનું આદાન પ્રદાન, શ્રી મહાપ્રભુજીના અલૌકિક દિવ્ય વિચારોનું આદાન પ્રદાન કરવાનો સુઅવસર તમારા થકી મને પ્રાપ્ત થયો છે. પ્રભુની ખરેખર ખૂબ જ અનહદ કૃપા છે કે આપણી આ સત્સંગ શ્રેણી માત્ર મારી વેબસાઇટ પર નહીં પણ ફેસબુક પર પણ હવે તો જોઈ શકાય, યુટ્યુબ પર પણ એને માણી શકાય. અને છેલ્લા સમાચાર મને મળ્યા તે પ્રમાણે લગભગ 18,000 જેટલા વૈષ્ણવો આ સત્સંગ શ્રેણીનો લાભ લઈ ચૂક્યા છે. એ ખરેખર શ્રી મહાપ્રભુજીના અલૌકિક વિચારોની કેવી તાકાત છે, કેવી શક્તિ છે, એનું જ એ દ્યોતક છે. આજે ફરીથી આપ સૌને મળવાનું અને આ સત્સંગ નિમિત્તે થોડી વાતો કરવાનો અવસર આપણને મળ્યો છે, એ પણ પ્રભુની કૃપા જ છે. આજે એક નવો વિષય લઈને આપણે થોડી ચર્ચા વિચારણા કરીશું. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ આપણને એક મંત્ર આપ્યો, કૃષ્ણ સેવા સદા કાર્ય. ભક્તિ વર્ધિની ગ્રંથમાં આ વિધાન શ્રી મહાપ્રભુજીના અલૌકિક વિચારો પૈકીનું એક મહત્વનો કહી શકાય એવો મંત્ર કે પ્રભુ સેવા જ વૈષ્ણવનું સહજ કર્તવ્ય છે. ઘણા વૈષ્ણવોને એવી એક શંકા પણ રહે કે સેવા શું શાસ્ત્રોક્ત નવધા ભક્તિથી ભિન્ન છે? આપણો સંપ્રદાય તો ભક્તિ માર્ગ છે, પ્રેમ માર્ગ છે. આપણી સેવાના માર્ગમાં મૂળ પ્રેમ જ છે. અને પ્રેમના પાયા પર રચાયેલ ભક્તિ માર્ગમાં તો પછી નવધા ભક્તિનું કોઈ સ્થાન ખરું? નવધા ભક્તિનું કોઈ સ્થાન છે કે નહીં? આ પ્રશ્ન આપણે વિચારવો જોઈએ. નવધા ભક્તિ પછી 10મી ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિ. અને પ્રેમ લક્ષણા ભક્તિમાં પ્રવેશ્યા પછી, પ્રેમ લક્ષણામાં પ્રવેશ્યા પછી નવધાની દ્વિધામાં પડવાની કોઈ આવશ્યકતા ખરી? એવો પ્રશ્ન આપણા મનમાં જો ઉદ્ભવે તો એ સ્વાભાવિક છે. પણ બહુ સ્પષ્ટતાથી આપણે સમજી લેવાની જરૂર છે કે આપણા સંપ્રદાયમાં નવધા ભક્તિનો ક્રમ ગણવામાં નથી આવ્યો. સંપ્રદાયમાં જે કોઈ ઈચ્છુક હોય, સંપ્રદાયમાં પ્રવેશ કરવાને માટે જે ઈચ્છુક હોય, એને માટે એ આવશ્યક નથી કે તેને નવધા ભક્તિના જે ક્રમ છે એ ક્રમનું પાલન કરવું પડે. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, સખ્ય, દાસ્ય, એ 8 ભક્તિ ક્રમશઃ સિદ્ધ થવી જ જોઈએ એ આવશ્યક નથી. આપણી તો પ્રેમ લક્ષણા ભક્તિ છે. અને આ પ્રેમ લક્ષણાનું દાન કોણ કરે છે? તો શ્રી મહાપ્રભુજી આપણને આ દાન કરે છે. અને એટલા જ માટે સેવા માર્ગમાં નવધા ભક્તિ સમાઈ જાય છે એમ આપણે કહી શકવાને માટે સક્ષમ છે. આપણી સેવા છે એ કેવી છે? તો પ્રેમ મૂલક સેવા છે. અને આપણી પ્રેમ મૂલક જે નિત્ય સેવા છે એમાં નવધા ભક્તિનો આપોઆપ
સહજ રીતે સમાવેશ થયેલો છે એમ આપણે કહીએ તો એમાં લેશ માત્ર પણ અતિશયોક્તિ નથી. આ કેવી રીતે? તો એને હવે આપણે સમજવાની કોશિશ કરીએ. આપણી સેવાનું જે સ્વરૂપ છે એ વિશિષ્ટ સેવાનું સ્વરૂપ છે. આપણે સવારે અરુણોદય પૂર્વે ઉઠીને દેહ કાર્ય, સ્નાન ઇત્યાદિથી નિવૃત્ત થઈને તિલક મુદ્રા ધારણ કરીને પછી મંદિરમાં જઈએ, ગૃહ મંદિરમાં જઈએ. મંદિરમાં જઈને દંડવત પ્રણામ કરીએ, સૌની સેવા, બુહારી, પાત્ર માંજવા, સાજ બદલવો, મંગલ ભોગ સાજવો, આવા અનેક કાર્યોમાં પછી આપણે નિમગ્ન બનીએ. એ પછી પ્રભુને આપણે જગાડીએ. પછી વસ્ત્ર ધરાવીને પ્રભુને સિંહાસન પર પધરાવીએ, મંગળ ભોગ ધરીએ. ભોગનો સમય હોય તો સ્નાનની તૈયારી કરવામાં આવે. ફૂલેલ, સુગંધી જળ, અંગવસ્ત્ર, ઋતુ અનુસારના શૃંગાર વસ્ત્ર આદિ બધું આપણે તૈયાર રાખીએ. એટલે મંગલ ભોગ ધરીને આચમન મુખ વસ્ત્ર ધરાવીને તત્પશ્ચાત સ્નાન શૃંગાર આદિ શ્રી વલ્લભ કુળની જે રીતિ છે એ રીતિ અનુસાર શયંત પર્યંતની આપણે આ બધી સેવા કરીએ છીએ. તો મંગળાથી માંડીને શયન પર્યંતની વલ્લભ કુળની રીતિ અનુસાર જે આપણે સેવા આપણા ઘરની અંદર કરીએ છીએ એ સેવામાં પાદ સેવન ભક્તિ સહજ રીતે આવી જાય છે. એમાં અર્ચન ભક્તિનો પણ સમાવેશ છે. અર્ચન એટલે પૂજન. અને અહીંયા આપણે પૂજન કોનું કરીએ છીએ? અહીંયા સેવા કોની કરીએ છીએ? તો જે સર્વોત્તમ છે એનું આપણે પૂજન કરીએ છીએ. આપણે માટે સર્વોત્તમ કોણ છે? તો પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ. તેવો જ આપણે માટે પૂજનીય છે, સેવનીય છે. અને કૃષ્ણ પણ કોણ? તો શ્રી યશોદો સંગ લાલિત, યશોદાજીની ઉત્સંગમાં એટલે ગોદમાં ક્રીડા કરતા લાડલા શ્રી કૃષ્ણ. આ કૃષ્ણની વિશેષ ઓળખ આપવી હોય શ્રી મહાપ્રભુજીના દ્રષ્ટિએ તો શ્રી મહાપ્રભુજીના વિપ્રયોગમય હૃદયના સર્વસ્વ કોણ? તો શ્રી કૃષ્ણ છે. અને એવા શ્રી કૃષ્ણ શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી ભક્તો પર પક્ષપાત કરીને શ્રી મહાપ્રભુજીની કૃપાથી આજે આપણા ઘરમાં બિરાજે છે. અને આપણા ઘરની જે શોભા છે એ શોભાને અભિવૃદ્ધ કરે છે. આપણા ઘરમાં શ્રી ઠાકોરજી આજે બિરાજમાન છે એને કારણે આપણે અતિ ઉત્સાહથી વિહવળ બનીને શ્રી ઠાકોરજીના વિચારોની અંદર નિમગ્ન રહીએ છીએ. આપણા હૃદયમાં તે સમય એક પ્રકારનું દૈન્ય પણ આપોઆપ પ્રગટ થતું હોય છે. ક્યારેક આ પ્રેમનો અતિરેક થાય તો પ્રભુના સ્વરૂપમાં આપણે લવલીન બની જઈએ. શ્રી પ્રભુનું એવું મોહક અને સુંદર સ્વરૂપ છે એ સ્વરૂપને ક્યારેક નજર ન લાગે એટલા માટે આપણે આરતી પણ કરીએ. તો આપણી સેવા માર્ગની આ અર્ચન ભક્તિનું પ્રેમમય સ્વરૂપ. તો આપણી જે પ્રેમલક્ષણા ભક્તિ છે, આપણો સેવાનો જે માર્ગ છે, શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણને જે પ્રાપ્ત થયો છે એમાં પાદસેવન ભક્તિ, એમાં અર્ચન ભક્તિ સમાવિષ્ટ છે. આપણે આરતી કરીએ છીએ ત્યારે આરતીના સમયની ઝાંખી હૃદયમાં વસી જાય છે. આપણું હૃદય એક એવી ઉષ્માથી, એવા અલૌકિક વિચારોથી સ્ફુરિત થાય છે. પ્રભુ પર આપણે આપણો આત્મા વારંવાર ન્યોછાવર કરીએ. અંતમાં દિનતા
નો ભાવ આપણા હૃદયમાં પછી પ્રગટ થાય છે. આરતી પછી આપણે સાષ્ટાંગ દંડવત પ્રણામ પણ કરીએ અને આપણે એક જીવ તરીકે, પ્રભુના સેવક તરીકે આપણે પ્રભુને નમન કરવા સિવાય બીજું શું અર્પી શકીએ? આ છે જ આપણી બંધન ભક્તિ. નમામી, આ નમામી શ્રી મહાપ્રભુજી જે યમનાષ્ટકમાં પહેલો શબ્દ મૂક્યો છે, નમામી, હું નમન કરું છું, શ્રી યમનાષ્ટકને નમન કરું છું કે જેના થકી પ્રભુ પર આપણે સહેલાઈથી પહોંચી શકીએ. તો ભક્તનું આ એક વિલક્ષણ વ્યક્તિત્વ છે કે ભક્ત હંમેશા સાષ્ટાંગ દંડવત પ્રણામ પ્રભુને કરે છે. એ છે વંદન ભક્તિ. આપણી મંગલ ભોગથી માંડીને તે શયન પર્યંતની જે સેવા છે, એમાં છેલ્લે શૈયાની સેવા, એમાં પણ આપણી દાસ ભક્તિ પ્રગટ થતી હોય છે. શૈયા પર જ્યારે ગાદી બિછાવીએ, એની પર ચાદર જ્યાં આપણે બિછાવીએ, તો એ ચાદર પણ એવી એક સરખી, એમાં જરા પણ લેશ માત્ર પણ કરચલી ન રહે એવો ભાવ રાખીએ છીએ. અને આવી સુકોમળ શૈયા પર પછી પ્રભુને આપણે પોઢાવીએ છીએ. તો એમાં શું પ્રગટ થાય છે? એમાં આપણી દાસ્ય ભક્તિનું સંક્ષિપ્ત રૂપ જ આપણને જોવા મળે છે. પ્રભુ જ્યારે પોઢે ત્યારે અનવસરનો સમય કહેવાય. અને એટલે આપણા ગૃહ મંદિરમાંથી જ્યારે આપણે બહાર આવીએ છીએ ત્યારે અતિ આનંદથી પુલકિત થઈને સેવા પતાવી નાખી છે એવા ભાવથી નહીં, પણ અતિ આનંદથી પુલકિત થઈને પછી પ્રસાદી, તુલસી, ચરણામૃત, માળા ઇત્યાદિ આપણે ગ્રહણ કરીએ. ત્યાર પછી આપણે મહાપ્રસાદ લઈએ. આપણે શ્રી ઠાકોરજીના દાસ છે, શ્રી પ્રભુના દાસ છે, અને દાસ તો પોતાના સ્વામીનું જ ઉચ્છિષ્ટ આરોગે. અને એ રીતે આપણે મહાપ્રસાદ લઈએ. જે મહાપ્રસાદ આપણે લઈએ છીએ તેમાં પણ શ્રી મહાપ્રભુજીનું જ આપણે સ્મરણ કરીએ છીએ. મહાપ્રસાદ લઈને પછી થોડો સમય વિશ્રામ કરીએ. તાદૃશી વૈષ્ણવનો સંગ મળે તો એ વૈષ્ણવનો સંગ પણ આપણે કરીએ. શ્રીમદ ભાગવત, સુબોધની આદિનું આપણે આ સમય દરમિયાન શ્રવણ કરીએ. આ છે આપણી શ્રવણ ભક્તિ. અને પ્રભુની જે રસમય લીલાઓ છે એનું અવગાહન કરીએ, એને હૃદયમાં સ્મરણ કરીને ઉતારવાનો પ્રયત્ન કરીએ. પ્રભુનું સ્વરૂપ કેવું માધુર્ય છે, પ્રભુનું અલૌકિક જે સૌંદર્ય છે, એ સૌંદર્યની પરાકાષ્ઠા રૂપ આપણા જે પ્રાણપતિ છે એનું આપણે સ્મરણ કરીએ છીએ. અને એટલે કે ઉત્થાપન સમય સુધીનો જે સમય છે એ સમય પછી આ સ્મરણમાં અને કીર્તનની અંદર ગાળીએ છીએ. ભગવદ ગુણગાન ગાઈએ. કીર્તનમાં પણ ભગવદ ગુણાનુવાદ જ આપણે ગાતા હોઈએ છીએ. દિવસ સર્વ શ્યામા મળી રસરૂપ તણો જસ ગાયેજી. આ રીતે સ્મરણ અને કીર્તન ભક્તિ અનવસરના સમયની અંદર આપણે નિરંતર રીતે કરતા હોઈએ છીએ. પછી ઉત્થાપનનો સમય થાય. ઋતુ અનુસાર કંદમૂળ, ફળ ઇત્યાદિનો ભોગ ધરવામાં આવે. પછી ગાયોની પણ આપણે ભાવના સાથે સાથે કરીએ છીએ. હર્ષથી પુલકિત ઠાકોરજીનું સ્મરણ કરીએ છીએ કે હવેથી વનમાંથી ગાયો લઈને શ્રી પ્રભુ હવે ઘર તરફ આવે છે, પધારે છે.
તો હર્ષથી પુલકિત અને હુંકાર કરતી જે ગાયો છે, એ ગાયો પણ પછી પ્રભુની પાસે પધારે છે, અને ગાયો પધારે એની સાથે ગોવાળિયાઓ પણ પધારે છે. એ ગ્વાલ બાળ અને પ્રભુનું જે ચરિત્ર છે એ સુંદર રાગોમાં આપણે હંમેશા ગાતા હોઈએ છીએ. ગાયોની ખરીથી જે રસકણો ઉડે, જે રજ ઉડે, એનાથી પ્રભુના શ્રીમુખ પર જે રસકણો ચળકી રહી છે એનું આપણે સ્મરણ કરીએ છીએ. તો આ પ્રકારની ભાવના આપણી ગૃહ સેવામાં પણ નિરંતર રીતે આપણે કરીએ છીએ. આ ભાવના પછી સંધ્યા ભોગ, ત્યાર પછી સંધ્યા આરતી, સંધ્યા આરતી પછી શયન, એટલે શૃંગાર બળા કરીને પછી શયન સમયના શૃંગાર કરવાનો પ્રયત્ન કરીએ. ત્યાર પછી પ્રભુ પોતે પહોંચી જાય છે, અને એ સમયે ચરણ સ્પર્શ કરીને, વંદન કરીને અનુસર આપણે કરીએ છીએ. તો આ બધી સેવામાં ડગલે ને પગલે આપણી દાસ્ય ભક્તિ છે. સેવામાંથી બહાર આવ્યા પછી મહાપ્રસાદ, સુબોધનું શ્રવણ, અષ્ટસખા આદિ મહાનુભાવોના પદોનું કીર્તન ગાન આપણે કરતા હોઈએ છીએ. આપણી સખ્ય ભક્તિ પણ એમાં આપોઆપ સહજ રીતે વણાયેલી છે. સખ્ય એટલે મિત્રતા, આત્મનિવેદન એટલે આત્મસમર્પણ. આ બંને ભક્તિ તો પ્રભુ અંગીકાર કરે તો જ સંપાદિત થઈ શકે છે. સખ્ય ભક્તિ અને આત્મનિવેદન. પરંતુ શ્રી મહાપ્રભુજીએ આપણા પર કૃપા કરીને પહેલેથી જ આત્મનિવેદન સિદ્ધ કરી દીધું છે. અને શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે કે નિવેદનના વિષયમાં તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચિંતા કાપી ન કાર્ય. આ શ્રી મહાપ્રભુજીનું અભય વચન આપણને પ્રાપ્ત થયું છે. કોને માટે? કે જે નિવેદિત છે, એ નિવેદિત થયેલ જે વ્યક્તિ છે, જે વૈષ્ણવ છે, એને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની નથી. એટલે આપણી નિત્ય સેવામાં, કહેવાનું તાત્પર્ય એ છે કે આપણી નિત્ય સેવામાં નવધા ભક્તિનો સમાવેશ થઈ જાય છે. અને માટે કોઈ દ્વિધા આપણા મનમાં રહેવી ન જોઈએ. કહેવાનું તાત્પર્ય છે કે આત્મનિવેદન અને સ્મરણ ભક્તિ એ અત્યંત આવશ્યક છે. વૈષ્ણવની પ્રત્યેક પ્રવૃત્તિ પ્રભુને માટે જ હોવી જોઈએ. વૈષ્ણવ તો પ્રભુના સહજ દાસ છે. પ્રભુ એમના સ્વામી છે, અને એટલે પ્રભુની સેવામાં જ દાસની કૃતાર્થતા છે. અને એટલા જ માટે શ્રી મહાપ્રભુજી આપણને વારંવાર સમજાવે છે કે સર્વ દેશોમાં અને સર્વકાળે પ્રભુની સેવા જ એ પુષ્ટિ જીવનું મુખ્ય કર્તવ્ય છે. આપણે સંસાર આસક્ત થવાને બદલે પ્રભુમાં જ આપણું ચિત્ત જો પરોવીએ તો આપણી બહિર્મુખ જે ઇન્દ્રિયો થયેલી હોય છે, બહિર્મુખ ઇન્દ્રિયોને પછી આપણે પ્રભુ તરફ સહજતાથી વાળી શકીશું. આપણું ચિત્ત વારંવાર ભમતું હોય છે, એ ચિત્તને બહિર્મુખ ન થવા દેવું જોઈએ. કોઈ પણ સંજોગોમાં પ્રભુના ભજન અને સ્મરણનો ત્યાગ ન કરવો જોઈએ. આ શ્રી મહાપ્રભુજીના વિચારો છે, અને એ જે શ્રી મહાપ્રભુજીના વિચારો છે એ હંમેશા આપણે સ્મરણમાં રાખવા જોઈએ. શ્રી કૃષ્ણની સેવા અને શ્રી કૃષ્ણનું સ્મરણ એ ક્યારેય નાશ પામતું નથી. પણ ક્યારેક આપણને આપણી દુર્દશા જોવા મળતી હોય
તો એનું પણ આપણે પૃથક્કરણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે ત્યાં જીવોના બે પ્રકારો પાડી શકીએ, પ્રવાહી જીવ અને પુષ્ટિ જીવ. પ્રવાહી અને પુષ્ટિ જીવ એ બંનેમાં મોટું અંતર છે. જ્યાં પ્રવાહી જીવ પ્રવાહવશ થાય છે અને પ્રવાહવશ થઈને એ સંસારમાં આસક્ત બન્યો રહે છે, ત્યાં પુષ્ટિ જીવ એ બધાથી દૂર રહીને હંમેશા ભગવદ રસની અંદર જ મગ્ન રહેતો હોય છે. પ્રવાહી જીવ હશે તો એ પત્ની, સંતાન વગેરેનું જ પોતાનું સર્વસ્વ માનીને ચાલશે, પણ પુષ્ટિ જીવ એ બધાને પ્રભુના સંતાન માનીને, એ બધાને પ્રભુના માનીને અને એ બધાને પ્રભુને સમર્પિત કરીને ભગવત સેવામાં એમનો વિનિયોગ કરશે. આ મહત્વની વાત છે. પત્ની તો છે, સંતાન પણ છે, પણ પુષ્ટિ જીવ શું કરે છે? તો એ બધાને પણ પ્રભુના માને છે, એ બધાને પ્રભુને સમર્પિત કરે છે, ભગવત સેવામાં એમનો વિનિયોગ કરે છે. આ પુષ્ટિ જીવ. પ્રવાહી જીવની જેમ મન પર અહમતા મમતા રાખીને એ દુઃખી થતો નથી. જે પુષ્ટિ જીવ હશે એને પોતાના પરિવારના નિર્વાહની કોઈ ચિંતા નહીં હોય, કારણ કે જે નિવેદિત છે એ નિવેદિત છે, એને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની આવશ્યકતા રહેતી નથી. નિવેદિત આત્માનું સર્વસ્વ કોણ છે? તો એનું સર્વસ્વ શ્રી કૃષ્ણ છે, એનું સર્વસ્વ શ્રી પ્રભુ જ છે. ભગવદ ઈચ્છાથી જ એનો નિર્વાહ થતો હોય છે. આ વિશ્વાસ આપણામાં દ્રઢીભૂત થવો જોઈએ. પ્રભુને સર્વસ્વ નિવેદિત કરી દીધું હોય તો એ નિવેદિત કરી દેનાર અને એમનામાં અનન્ય કહી શકાય એવી શરણ ભાવના રાખનારને ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો ડર રહેતો નથી, કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી. આજની દુનિયામાં જે પ્રકારનું વાતાવરણ છે, આજની દુનિયામાં જે પ્રકારની દુર્દશા આપણને જોવા મળે છે, એનું મુખ્ય કારણ શું? તો આત્મનિવેદન અને પ્રભુને કાજે જ આપણું જીવન છે એ સિદ્ધાંતનું શ્રી મહાપ્રભુજીના અલૌકિક વિચારોનું વિસ્મરણ થયું છે. એને કારણે જ આપણી વર્તમાન દુર્દશા આપણને જોવા મળે છે. શેનું સ્મરણ રાખવાનું છે? તો આત્મનિવેદનનું સ્મરણ. અને આત્મનિવેદનનું જે સ્મરણ કરે છે, રાખે છે, એને પછી કોઈ પણ પ્રકારની લૌકિક કે અલૌકિક ચિંતા ક્યારેય પણ સતાવતી નથી. ભગવદ ઈચ્છાથી જે કંઈ મળી જાય એનું સેવન કરતા કરતા સંતોષપૂર્વક પ્રભુ પરાયણ બનીને એ પોતાનું જીવન વ્યતીત કરે છે. એટલે પુષ્ટિમાર્ગીય જે જીવ છે એ હંમેશા પ્રભુ પરાયણ, પ્રભુ સેવા પરાયણ બનીને પોતાનું જીવન વ્યતીત કરે છે. પ્રભુના સુખમાં જ આપણે આપણું સુખ માનવાનું છે અને પ્રભુના સુખમાં જ આપણે સુખ માનવાનું હોય તો પછી ત્યાં આગળ અભિમાનને કોઈ અવકાશ રહે ખરો? પછી તો આપણા અભિમાનનો અને સંપત્તિના ગર્વનો ત્યાગ કરીને પ્રભુને જ આપણા એકમાત્ર આશ્રય માનીને આપણું જીવન જો વ્યતીત કરીએ તો આપણી ક્યારેય પણ દુર્દશા થવા ના પામે. પ્રભુને જ આપણા એકમાત્ર આશ્રય માનીએ તો એવો વૈષ્ણવ, એવો પુષ્ટિ જીવ સદા સર્વદા પ્રસન્ન જ રહેશે. પ્રભુ જ એકમાત્ર કર્તા છે અને પ્રેરક છે. એ જ સાચી દિનતા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ પણ પ્રકારના સાધન બળનું અભિમાન રાખ્યા વિના
પ્રભુને જ અથવા તો એમની કૃપાને જ સાધન માનવા વાળા સાચે સાચ દીન છે. આ કૃપા જ એક સાધન છે. જેને પોતાના સાધન બળનું અભિમાન હોય છે તેને પછી પ્રભુ ક્યારેય પણ મળતા નથી. પ્રભુ અને એ જીવ વચ્ચે અંતર દિન પ્રતિદિન વધતું જતું હોય છે. પ્રભુને પ્રસન્ન કરવાનું જો કોઈ એકમાત્ર સાધન હોય તો તે આપણી દીનતા છે. એટલે પુષ્ટિ સૃષ્ટિ પ્રભુ સેવા માટે છે અને પ્રભુ સેવામય જીવન વિતાવવું, પ્રભુ સેવામય જીવન ગાળવું એ જ એમના જીવનની અલૌકિકતા છે. પણ અહીંયા પ્રશ્ન આવીને ઉભો રહે છે કે મોટા ભાગના લોકો આ પ્રકારનું અલૌકિક જીવન ગાળી શકતા નથી. તેનું શું? આધુનિક યુગમાં સેવામય જીવન ગાળવામાં અનેક પ્રકારની તકલીફો પડે. સિદ્ધાંતને સમજ્યા આપણે, પણ આધુનિક જીવન કેવું છે? તો આધુનિક યુગમાં સેવામય જીવન ગાળવાની અનેક તકલીફો આપણને પડે છે. સમાજમાં રહીને, સમાજથી પર રહીને જીવન જીવવું એ કોઈ રીતે પ્રેક્ટિકલ નથી, અસંભવિત છે. પણ જો સહેજ સૂક્ષ્મતાથી આ મુદ્દાનો ને સમજવાની કોશિશ કરીશું તો પુષ્ટિ માર્ગ આપણને સમાજથી અલગ રહેવાનું કહેતો જ નથી. સમાજ છે, સંસાર છે, આપણો પત્ની છે, ભાઈ ભાંડું છે, એ બધું જ છે. શ્રી મહાપ્રભુજી તો માત્ર આપણને એટલું જ કહે છે કે આપણા સંસારને ભગવદમય બનાવવું એ જ આપણું લક્ષ્ય હોવું જોઈએ. મેં આગળ કહ્યું ને કે પત્ની છે, સંતાન છે, તો જે પુષ્ટિ જીવ છે એ પુષ્ટિ જીવ એ બધાને પ્રભુના જ માનશે, એ બધાને પ્રભુને જ સમર્પિત કરશે, એ બધાનો જ ભગવત સેવામાં એ વિનિયોગ કરશે. એટલે આધુનિક યુગમાં સમાજથી પર રહીને જીવન જીવવાનું તો આપણી માટે અશક્ય જ છે અને પુષ્ટિ માર્ગ એ પ્રકારની ક્યારેય પણ શીખ આપતો જ નથી. પુષ્ટિ માર્ગ તો આપણને માત્ર એટલું જ કહે છે કે આપણા સંસારને આપણે ભગવદમય બનાવીએ, એ જ આપણું લક્ષ્ય હોવું જોઈએ. કોઈ સંન્યાસી હોય એ પણ આખરે તો સમાજથી દૂર રહી શકતો નથી. તો આપણે તો ગૃહસ્થ છે. શ્રી મહાપ્રભુજીએ તો ગૃહસ્થીમાં પ્રભુની પ્રાપ્તિનો માર્ગ આપણને બતાવ્યો છે. તો આપણે ગૃહસ્થ હોય એ પછી સમાજથી દૂર રહી શકીએ ખરા? પણ એક વાત બહુ મહત્વની સમજી લેવાની છે કે સાંસારિક સુખોમાં જ અને એને જ પરમ સુખ માનીને આપણે જો એમાં રચ્યા પચ્યા રહેતા હોઈએ તો તેને માટે પુષ્ટિ માર્ગ નથી. જેને ખરેખર ભગવદ પ્રાપ્તિ કરવી છે, ભગવદ પ્રાપ્તિ માટેનો પ્રયત્ન કરવો છે, એને તો આગળ કહ્યું તેમ પોતાના સંસારને પ્રભુમય બનાવવો જ જોઈએ. એના સિવાય આપણો છૂટકો નથી. પ્રભુ સુખમાં જ આપણું સુખ છે. તો જ આપણું જીવન લૌકિકમાંથી અલૌકિકતા તરફ ગતિ કરી શકશે. તો જ આપણા જીવનમાં જે લૌકિકતા છે એ ક્રમશઃ ઘટવા પામશે. આ બધું આપણા પર આધારિત છે. આપણે કોને વધારે મહત્વ આપવા માંગીએ છીએ, લૌકિકને કે અલૌકિકને? આ આપણે વિચારવાનું છે. અને આ સંદર્ભમાં લૌકિક અને અલૌકિક ના સંદર્ભની અંદર આપણે ગદાધરદાસનું ઉદાહરણ જરૂર લઈ શકીએ. ગદાધરદાસનું બહુ જાણીતી વાર્તા, પ્રસંગ કે ગદાધરદાસનો એકનો એક પુત્ર હરિશરણ થઈ ગયો. પારાવાર એમને દુઃખ થયું.
શોકાતુર બને છે, કોઈની સાથે વાત પણ કરતા નથી. શ્રી ગોસાઈજીએ જ્યારે આ વાત જાણી ત્યારે શ્રી ગોસાઈજીએ ચાલો આપણે ગદાધરદાસના ઘરે જઈએ. બીજે દિવસે જ્યારે ગદાધરદાસે જાણ્યું કે શ્રી ગોસાઈજી એમને ત્યાં પધારી રહ્યા છે, તો સામે આ ગદાધરદાસ જાંજ લઈને કીર્તન કરતા કરતા શ્રી ગોસાઈજીની સમક્ષ આવે છે. શ્રી ગોસાઈજીને તો આ જોઈને ઘણી પ્રસન્નતા થાય છે કે લૌકિકની ઉપેક્ષા કરીને ગદાધરદાસ ગાતા વગાડતા કીર્તન ગાતા ગાતા આવે છે. આ ગદાધરદાસના દ્રષ્ટાંતમાંથી શું જોવા મળે છે? ગદાધરદાસે તો એમ વિચાર્યું કે લૌકિક તો મારું બગડી ચૂક્યું છે, એકનો એક પુત્ર હરિશરણ થઈ ગયો, મારું લૌકિક તો હવે બગડી ચૂક્યું, તો હવે પ્રભુની સમક્ષ શોક કરીને મારું અલૌકિક શા માટે બગાડું? અને એટલે જ પ્રસન્નતાપૂર્વક લૌકિક સુખનો ત્યાગ કરીને પ્રસન્નતાપૂર્વક આનંદ યુક્ત બનીને ગાતા વગાડતા એ પ્રભુની સમક્ષ આવે છે. આ ગદાધરદાસનો વિવેક છે, આ એમનું ધૈર્ય છે, આ એમનો આશ્રય છે. ગદાધરદાસને વિવેક, ધૈર્ય અને આશ્રય એ ત્રણેય સિદ્ધ થયેલા છે, તો જ આ કરી શકે, નહીં તો એ કરી શકે નહીં. તો આમાંથી આપણે શું શીખ લઈ શકીએ? આ પ્રસંગમાંથી આપણે એટલું સમજી શકીએ છીએ કે પ્રભુની ઈચ્છાથી જ બધું થાય છે, અને પ્રભુની ઈચ્છાથી જ આ બધું થાય છે માનીને પોતાના એકના એક પુત્રના મૃત્યુને એ સહન કરી લે છે. પણ અલૌકિકની ઉપસ્થિતિમાં, શ્રી ગોસાઈજીની ઉપસ્થિતિમાં પોતાના લૌકિકનો સહેજ પણ ખચકાટ વિના ત્યાગ કરી દીધો. આ ગદાધરદાસનું દ્રષ્ટાંત છે કે લૌકિક તો બગડ્યું, પણ એમને અલૌકિકને બગડવા ન દીધું. અલબત્ત આ દ્રષ્ટાંત આપણને શીખ આપે છે તે માત્ર આટલી જ કે આધુનિક જીવ કદાચ આટલી બધી ઊંચી ભાવના તો ન કરી શકે, પણ એ દિશામાં તો પ્રયત્ન ચોક્કસ કરી શકે, જ્યાં સુધી સંભવિત હોય ત્યાં સુધી. લૌકિકના કાદવ કિચડમાં આપણે ન ફસાઈએ. લૌકિક અનુરાગ ક્રમશઃ આપણે ઘટતો જાય અને અલૌકિકની દિશામાં આપણે સદાય જાગૃત બનીને, તત્પર બનીને આગળ વધવાનો પ્રયત્ન કરીએ, એટલું તો ચોક્કસ આપણે કહી શકીએ. અલબત્ત આ જીવન, જે પ્રકારનું જીવન આપણે જીવી રહ્યા છીએ, જે પ્રકારનો માહોલ અત્યારે આપણને જોવા મળે છે, એમાં કદાચ આ બધું અસંભવિત જેવું લાગે, પણ પ્રભુની ભક્તિ, સાચી ભક્તિ કરવાને માટેની પ્રેરણા આપણને જો પ્રાપ્ત થઈ હોય તો પ્રભુ તરફ થોડું ઘણું પણ વલણ આપણામાં સહેજે રહેવા પામશે. આજના સંજોગોમાં વૈષ્ણવોમાં લૌકિક આસક્તિ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ક્યારેક એવું પણ બને છે કે આપણને સેવાના સાચા સ્વરૂપનું જ્ઞાન પણ અલ્પતમ હોય છે. વૈષ્ણવના ઘરમાં સ્વરૂપ સેવા બિરાજતી હોય, પણ કદાચ એવું પણ બને કે પરિવારના બધા સભ્યો એમાં સંમલિત ન પણ થતા હોય. સેવા એ તો બહેનોનું કામ છે, પુરુષોને એમાં કામ નહીં, એમ મનાવીને એ તો પછી સંસારમાં જ મસ્ત રહેતા હોય. ક્યારેક મોટા ભાગના ને ઘરમાં જે સેવાનો ક્રમ રચાયો છે એ સેવામાં રુચિ પણ ન હોય.
એ બધી નરી વાસ્તવિકતા આપણે જોઈએ છે. ક્યારેક કેટલાક લોકો એવું માનીને બેસે છે કે એકવાર 5-10 મિનિટ મંદિર વગેરેમાં જઈ આવીએ, પ્રભુ સમક્ષ આપણે ગાલ પર ટપલી મારી આવીએ તો સ્વધર્મનું આચરણ કર્યાનું એ સંતોષ માની લે. કેટલાક માણસો એમ પણ માની શકે કે મેં બ્રહ્મ સંબંધ લીધો અને બ્રહ્મ સંબંધ લીધો એટલે પ્રભુએ અમારો સ્વીકાર કરી લીધો, હવે વિશેષ અમારે માટે કોઈ કરવાની આવશ્યકતા નથી. જેમની પાસે દ્રવ્ય હોય એવા શ્રીમંત લોકો વિત્ત સેવાને જ સર્વસ્વ માની બેસે અને મંદિરોમાં ધનના ઢગલાથી એ મનોરથ કરાવીને એક પ્રકારનો આત્મસંતોષ પણ લઈ શકે. તેઓ એમ પણ માને કે પ્રભુએ એમને અંગીકાર કરી લીધા છે. આ વાતો વર્તમાન જીવનમાં ડગલે ને પગલે આપણને જોવા મળે છે. તો આપણી જે પ્રવર્તમાન દુર્દશાની જે સ્થિતિ છે એ પ્રવર્તમાન દુર્દશાની સ્થિતિને આપણે કેવી રીતે દૂર કરી શકીએ? આ સ્થિતિનું મૂળ કારણ શું? બહુ મોટા ગ્રંથોનું વાંચન કદાચ શક્ય ન બન્યું હોય તો પણ આ બધી વાતો બહુ માર્મિક રીતે આપણા હૃદયમાં ઉતરવી જોઈએ કે આ શોચની અવસ્થાનું મૂળ શેમાં છે? એનું મૂળ કારણ એક જ છે કે આપણો ભાવ પ્રભુના કરતા લૌકિકમાં વધારે છે. પ્રભુમાં હજુ આપણને એવી પૂર્ણ શ્રદ્ધા પ્રગટી નથી. આપણને હજી પણ સંસારિક વ્યવહારની ચિંતા મોટા પ્રમાણમાં સતાવે છે. સંસારિક વ્યવહારની ચિંતા જ આપણને વધારે જોવા મળે છે. પરિણામે શું થાય છે કે આપણું ચિત્ત પ્રભુથી વિમુખ થતું રહે છે. ડગલે ને પગલે આપણને ચિંતા રહેતી હોય છે કે આપણું શું થશે, આપણે શું ખાઈશું, આપણા સંતાનો, આપણા પરિવારનું શું થશે. અને આ બધી ચિંતાઓને કારણે દિન પ્રતિદિન આપણે પ્રભુથી વિમુખ બનતા જઈએ છીએ અને પછી લૌકિક વ્યવહારમાં આપણે વધારે ને વધારે ફસાતા જઈએ છીએ. એટલે કહેવાનું તાત્પર્ય કે જ્યાં સુધી આપણા મનમાં, ચિત્તમાં સંસાર છે, જ્યાં સુધી આપણા ચિત્તમાં આ પ્રકારનો વ્યવહાર જ હોય ત્યાં સુધી ચિત્ત પ્રભુ ભ્રમણ કરી શકે નહીં, પ્રભુનું સ્મરણ કરી શકે નહીં, આપણો જીવ ભગવદમય બની શકશે નહીં. આ લૌકિક ચિંતામાંથી મુક્તિનો માત્ર એક જ માર્ગ છે આપણા પ્રભુમાં અચલ કહી શકાય, જળ કહી શકાય એવી શ્રદ્ધા. શ્રદ્ધા વિના આપણે કંઈ પણ કરીશું ને તો એ બધું જ વ્યર્થ જવાનું છે. સંશયાત્મા વિનશ્યતિ. અવિશ્વાસોનો કદી પણ ભક્તિ માર્ગમાં કરવો નહીં, કેમ કે ભક્તિ માર્ગમાં અવિશ્વાસ એ હંમેશા બાધક છે. જ્યાં સુધી પ્રભુમાં પૂર્ણ વિશ્વાસ નથી હોતો ત્યાં સુધી આ એક સંશયની અવસ્થામાં આપણે જે કંઈ કરીએ એ બધું વ્યર્થ જતું હોય છે. શ્રી મહાપ્રભુજી તો આપણે એમ કહ્યું કે જેમને પોતાનું ઐહિક અને પારલૌકિક સર્વ કંઈ પ્રભુને નિવેદિત કરી દીધું છે, આપણે સમર્પણ કરી દીધું છે, એવા નિવેદિત ભક્તને તો કોઈ પણ પ્રકારની ચિંતા હોવી જ ન જોઈએ. નવરત્ન ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ બહુ સુંદર રીતે આ વાતો સમજાવી છે આપણને. અને છતાં પણ જો આપણને ચિંતા થતી હોય તો એનો માત્ર એક જ અર્થ છે કે હજુ આપણે આત્મનિવેદનનો સાચો અર્થ સમજી શક્યા જ નથી. આપણી અહમતા મમતા ને હજુ આપણે ટકાવી રાખી છે. પ્રભુને છોડીને હજુ આપણે લૌકિક વ્યવહારમાં જ ડૂબ્યા રહ્યા છે.
પણ જો પ્રભુના સામર્થ્ય પર સંપૂર્ણ શ્રદ્ધા રાખીને જો સેવામય જીવન જીવવાનો જો પ્રયત્ન કરીશું તો આપણા જીવનની એમાં કૃતકૃત્યતા છે. આપણી લૌકિક આસક્તિ જ આપણને પ્રભુથી દૂર રાખે છે. બહુ સ્પષ્ટ છે. અને પ્રભુ સેવામાં આ જ સૌથી વધારેમાં વધારે બાધક છે. સંસારમાં રહીએ છીએ એટલા માટે સંસાર છૂટવાનો નથી. લૌકિક આસક્તિનો ત્યાગ બહુ મુશ્કેલ છે, પણ મહત્વની વાત એ છે કે એ જ લૌકિક આસક્તિને પ્રભુ પરખ બનાવવાનો પ્રયત્ન કરીએ, આપણે એ દિશામાં ગતિ કરીએ. લૌકિક આસક્તિને પ્રભુ પરખ બનાવી દેવા માટેની તત્પરતા દાખવીએ. અને એ લૌકિક આસક્તિને જો પ્રભુ પરખ બનાવી દેવાનો પ્રયત્ન કરીશું, પ્રભુને માટે એ લૌકિક આસક્તિને કરી દેવામાં આવે તો આપણી એ જ આસક્તિ બાધા નહીં પણ ભક્તિમય જીવનમાં એક મહત્વનું સાધન બની જાય છે. ધન એ સારું છે, ગૃહ એ સારું છે, પતિ પત્ની સારા છે, પણ એના દ્વારા પ્રભુની સેવા સુખપૂર્વક થઈ શકે છે. પત્ની પુત્રો આદિ એટલા માટે પ્રિય છે કે તેઓ પ્રભુની સેવામાં સહાયક બનવાના છે. આ ભાવ આપણા પ્રત્યેક વ્યવહારમાં પ્રભુની સાથેનો આપણે સંબંધ કેળવવાનો પ્રયત્ન કરીએ. અલબત્ત એ ભાવ સાચો હોવો જોઈએ, કેવળ છેતરપિંડી નહીં. પણ એ ભાવ જો સાચો હોય તો ક્રમશઃ આપણી લૌકિક આસક્તિ ધીમે ધીમે છૂટી જશે અને પ્રભુમાં આપણો ભાવ વધારે ને વધારે પ્રમાણમાં દ્રઢ બનવા પામશે. નારાયણ રાજ કાયસની વાર્તા આપણે સાંભળી છે ને. પ્રારંભના વર્ષોમાં તો એમને જુગાર રમવાનું પણ વ્યસન હતું. એમના પિતા એમને ઘણું બધું સમજાવતા, ક્યારેક તો એમને મારતા પણ ખરા, જેથી કરીને એમની આ પડેલી આદતો છે છૂટી જાય. પણ નારાયણ દાસે જુગાર રમવાનું નહીં છોડ્યું, કારણ કે જુગાર રમ્યા વગર ખેલ્યા વગર એમનાથી રહેવાતું જ નહોતું. એક વખત બહુ મોટી રકમ, 1000 રૂપિયા જેટલી રકમ એ જુગારની અંદર હારી ગયા. એમની પાસે એ ચૂકવવાના પૈસા પણ નહોતા, એટલે બીજા જુગારીઓએ એમને પકડી લીધા. પકડીને શું કર્યું કે નારાયણ દાસના પિતાની પાસે એમને લઈ ગયા અને પિતાની પાસે જઈને એમ વાત કરી એ જુગારીઓએ કે નારાયણદાસ જુગારમાં 1000 રૂપિયા હારી ગયા છે અને એટલા માટે એમને પકડી રાખ્યા છે કારણ કે એમની પાસે પૈસા નથી. એટલે આપ જો રૂપિયા આપી દો તો અમે એમને છોડી દઈએ. નારાયણદાસના પિતાશ્રીએ કહ્યું કે જુગારમાં રૂપિયા તો નારાયણદાસ હારે છે ને, એટલે રૂપિયા પણ એ ચૂકવશે, હું શા માટે ચૂકવું? પણ આમ કહેવાથી તો ઝઘડો ખૂબ વધી ગયો. એટલે છેવટે પિતાજીએ રૂપિયા ચૂકવીને નારાયણદાસને છોડાવ્યા અને પછી રાજાને વિનંતી કરી અને નારાયણદાસને દેશવટો અપાવી દીધો. નારાયણદાસ ઘરેથી નીકળ્યા છે, ત્યાં કોઈ બ્રાહ્મણ મળી ગયા, એની પાસે થોડું ઘણું શીખ્યા પણ ખરા અને પછી એમને 5-10 બાળકોને ભણાવવાનું પણ શરૂ કર્યું. જો જીવનનો કેવો પરિવર્તનનો એક મોડ આવે છે. પણ જ્યારે 5-10 બાળકોને એ ભણાવવા લાગ્યા ત્યારે કોઈ છોકરાથી કંઈક ભૂલ પણ થઈ અને એ ભૂલ થઈ એને પરિણામે નારાયણદાસ એને ખૂબ મારવા લાગ્યા. અને નારાયણદાસ જ્યારે મારી રહ્યા હતા ત્યારે તે જ સમયે ત્યાંથી કૃષ્ણદાસ પસાર થતા હતા. નારાયણદાસને એ ઓળખી ગયા કે આ કોઈ દૈવી જીવ છે
અને એટલા માટે કૃષ્ણદાસે નારાયણદાસને ટોક્યા. ક્યારે? આ છોકરાને આટલું બધું મરાય, આટલું બધું મારશો તો એ ક્યાં જશે? એની પર થોડી દયા રાખો. નારાયણદાસ, તમારે શું લેવા દેવા? હું મારું છું તેમાં તમારે શું લેવા દેવા? તમે રસ્તે ચાલતા થાઓ, તમે તમારું કામ કરો. ગુસ્સામાં નારાયણદાસે કૃષ્ણદાસને આવો ઉત્તર પણ આપ્યો. કૃષ્ણદાસ નારાયણદાસને ઘણું સમજાવે છે, પણ એ માને નહીં. પણ એમ કહીને એ ચાલી ગયા. શું કહીને? કે જો આમ કરતા રહેશો ને તો આગળ ઉપર વધારે પ્રમાણમાં દુઃખી થશો. અને એ જ દિવસે બન્યું પણ એમ જ કે નારાયણદાસે ક્રોધ વશે છોકરાને એટલો બધો માર્યો કે આખરે બેભાન થઈ ગયો. એને ભાન પણ ન આવ્યું. નારાયણદાસ ગભરાય છે અને તરત પછી એમને કૃષ્ણદાસની વાત યાદ આવી જાય છે. કૃષ્ણદાસે શું કહ્યું? જો આમ કરશો ને તો આગળ ઉપર વધારે પ્રમાણમાં દુઃખી થશો. એ વાત કૃષ્ણદાસ એમને યાદ આવી ગઈ. પછી તો એમને થયું કે એ કૃષ્ણદાસ ક્યાં છે, કોણ છે, ક્યાં રહે છે, એને શોધવાને માટે નીકળી પડે છે. એ કૃષ્ણદાસની સાથે શ્રીમદ આચાર્યજી પણ બિરાજમાન હતા. એટલે નારાયણદાસ મહાપ્રભુજીનું ઠામ ઠેકાણું પૂછતા પૂછતા ત્યાં સુધી પહોંચી ગયા. આચાર્ય ચરણની સમક્ષ જઈને કૃષ્ણદાસ તરફ ઇશારો કરીને બોલ્યા, મેં આપની વાત માની નહીં અને ખરેખર આજે હું પસ્તાઈ રહ્યો છું. હવે હું આપના શરણે છું, આપ મારી પર કૃપા કરો. શ્રી આચાર્ય ચરણની કૃપાથી પેલો છોકરો જે બેભાન થઈ ગયો તો સારો થઈ ગયો. એ નારાયણદાસને પછી શ્રી મહાપ્રભુજીએ શરણમાં લીધા અને આજ્ઞા કરી કે હવે તું ક્યાંય પણ જઈશ નહીં, નહીં તો પાછો ફરીથી દુસંગની અંદર સપડાઈ જઈશ. એ નારાયણદાસ શ્રી મહાપ્રભુજીની આજ્ઞાને અનુસરીને પછી આચાર્ય ચરણની સાથે જ રહેવા લાગ્યા. થોડા દિવસ થયા હશે પછી આચાર્ય ચરણ એમને ઘેરે જવા માટેની રજા આપી. શ્રી મહાપ્રભુજીને ચોક્કસ ખ્યાલ હતો કે એમનાથી સ્વરૂપ સેવા નિભાવાશે નહીં, એટલે પોતાના હસ્તાક્ષર શ્રી નારાયણદાસને પધરાવી આપ્યા. આજ્ઞા કરી કે જે બની શકે તે ભોગ ધરીને પછી મહાપ્રસાદ લેજો. નારાયણદાસ પર આવી કૃપા શ્રી મહાપ્રભુજીએ કરી. પોતાનું ચરણામૃત આપ્યું અને બાળબોધ ગ્રંથ પણ એમને ભણાવ્યો. આ નારાયણદાસ પોતાને ગામ ચાલી ગયા. ત્યાં નોકરી કરીને પછી પોતાનું જીવન વિતાવા લાગ્યા. એમને ગોકુળ જઈને શ્રી આચાર્યજીના દર્શન કરવાની તે વખતે ઘણી બધી પ્રબળ ઈચ્છા થઈ, પણ એમનું કામકાજ એવું કે એમને સમય મળતો જ નહીં. ત્યારે નારાયણદાસે એક વ્યક્તિને નોકર તરીકે રાખ્યા. આ વાત બહુ જાણીતી છે. એને માત્ર એટલું જ કામ સોંપ્યું કે વારંવાર તારે એટલું જ કહેવાનું, ભૈયાજી ગોકુળ કબ ચલોગે. આચાર્ય ચરણના દર્શન કરવા માટે ગોકુળ ક્યારે જશો, આટલું જ માત્ર એને કહેવાનું. આ એની સેવા. તે નોકર જયારે એમને એ પ્રમાણે યાદ કરાવતું ત્યારે નારાયણદાસની આંખોમાં અશ્રુ આવી જાય, આંસુથી આંખો છલકાઈ જાય અને પછી એ પ્રભુ સ્મરણની અંદર લીન બની જતા. તો આ રીતે નારાયણદાસે પોતાનું સંપૂર્ણ જીવન પછી ભગવત સ્મરણની અંદર વિતાવ્યું. તો આ નારાયણદાસનો લૌકિક ત્યાગનો એક બહુ જ ઉત્કૃષ્ટ કહી શકાય એવું ઉદાહરણ કે લૌકિકમાંથી એમની આસક્તિ નષ્ટ થઈ ગઈ અને લૌકિકનો વ્યવહાર એ પણ ભગવદ અર્થે એમને ઉપયોગ કર્યો, એને અલૌકિક બનાવવાનો પ્રયત્ન કર્યો. આપણી દુર્દશા એટલા માટે છે કે આપણે આપણા અલૌકિકનો ઉપયોગ લૌકિક લાભ માટે કરીએ છીએ. આપણા અલૌકિકનો ઉપયોગ આપણે લૌકિક લાભને માટે કરીએ છીએ. પરિણામે શું થાય છે કે આપણું અલૌકિક પણ લૌકિક બની જાય છે. બીજા શબ્દોમાં કેવું હોય તો કદાચ એમ પણ કહી શકાય કે આપણે પ્રભુ સેવા એટલા માટે કરીએ છીએ કે એમ કરવાથી
આપણા પત્ની સુખી થાય, આપણા પુત્રો વધારે સુખીથી પોતાનું જીવન વ્યતીત કરી શકે. અને આમ જો કરીએ તો આપણી ભગવત સેવા એ પણ શું છે? એક પ્રકારનું લૌકિક આચરણ જ બની જાય. જેમ ધન કમાઈએ છે એમ પ્રભુ સેવા આપણે કરીએ છીએ, પણ એ માત્ર આપણું લૌકિક આચરણ છે. કેમ કે આપણું અલૌકિક પણ આપણે લૌકિક બનાવવાનો માટેનો પ્રયત્ન કર્યો છે. એટલે જે દ્રષ્ટાંતો આપણે ઉપર જોયા એ પ્રમાણે કદાચ એવા લૌકિક આસક્તિના ત્યાગની વાત સુધી આપણે ન જઈએ તો પણ આપણા લૌકિક આસક્તિનો ત્યાગ કદાચ ન કરી શકીએ તો પણ આપણા મનને જો જીતવાનો પ્રયત્ન કરીએ, કેમ કે એને જો જીતવાનો પ્રયત્ન કરીશું, કારણ કે મન કેવું છે? જે આપણને અધીન છે, આપણી પાસે જ છે, આપણા વશમાં છે. અને એટલા માટે એમ કહેવામાં આવે છે ને કે જેને મન જીત્યું એને જગ જીત્યું. મનની એક પરમ ચિંતા શું છે? સાંસારિક ચિંતા. અને એટલા માટે આપણું મન ભગવત સંબંધી વિચારોમાં, સેવામય જીવન વિતાવવામાં જલ્દી લાગતું નથી. પણ સંસારની વાતો આવે તો સહેલાઈથી એમાં મગ્ન બની જાય. લૌકિક ચિંતાઓમાં પછી એ લીન બની જાય. પણ એને બદલે પ્રભુમાં આપણે જો સંપૂર્ણ વિશ્વાસ રાખવાનો પ્રયત્ન કરીએ, પ્રભુ જે કંઈ કરશે એ ઠીક જ કરશે. કારણ કે આપણા માર્ગમાં જો મોટામાં મોટી કોઈ બાધા હોય તો તે આપણો અવિશ્વાસ છે. અવિશ્વાસો નૈવ કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સહ. શ્રી મહાપ્રભુજીની આ આજ્ઞા છે. પણ લૌકિક આસક્તિને કારણે પ્રભુનો આશ્રય છોડી દે છે અને ક્યારેક તો અવિશ્વાસને વશ થઈને એ અન્યાશ્રય કરવા સુધી પણ પહોંચી જાય છે. કારણ કે ક્યારેક એવું બને છે કે ચિંતાઓથી આપણે ભ્રમિત હોઈએ, કોઈ માર્ગ દેખાતો ન હોય અને કોઈક રસ્તો બતાવે કે આને બદલે તમે જો આને ભજશો તો તમને સહેલાઈથી તમે જે કંઈ ઈચ્છો તે મળી જશે. તો ચિંતાઓથી ભ્રમિત મન અન્યાશ્રય કરવા તરફ લલચાઈ જાય છે. અન્યાશ્રય એટલે કોઈ અન્યનો આશ્રય. સર્વેશ્વરસ્ય સર્વાત્મા નિજેચ્છાત કરિષ્યતિ. એ દ્રઢ વિશ્વાસ આપણે ગુમાવ્યો હોય છે. શ્રી મહાપ્રભુજીના આ વચનોમાં જો વિશ્વાસ રાખીએ કે નિજેચ્છાત કરિષ્યતિ, પણ જો અન્યનો આશ્રય લઈએ તો હું તમારો દાસ છું, એવા આપણા વચનનો ભંગ છે. એ આપણે વિચારવું જોઈએ. અન્યાશ્રય કરવાથી આપણા સ્વામીનો આશ્રય ત્યાગીને આપણે બીજા કોઈ વ્યક્તિ કે દેવના પગ પકડવાને માટે, એના ચરણ પકડવાને માટે આપણે તત્પર બનીએ. પરિણામે આપણે પ્રભુથી વેગળા જઈએ છીએ. જો આપણે મનમાં એવો દ્રઢ વિશ્વાસ રાખીએ કે જે થઈ રહ્યું છે એ પ્રભુ જ કરી રહ્યા છે અને એવું હંમેશા સારું જ કરશે, તો પછી આપણે અન્ય કોઈ વ્યક્તિ કે દેવના પૂજન કે શરણમાં જવાની જરૂર રહેશે નહીં. આપણા ગ્રહોની દશા બગડી છે એવું કહેવાનો પછી ક્યારેય આપણને વારો આવશે નહીં. આ બધામાંથી જે મહત્વની વાત છે તે માત્ર આટલી જ કે આપણે સેવામય જીવન વિચારીએ. પ્રેમ રક્ષણ ભક્તિનો માર્ગ આપણે જ્યારે અપનાવ્યો છે ત્યારે આપણું લૌકિક ઓછું કરીને અલૌકિકની દિશામાં વધારે પ્રમાણમાં આપણે ગતિ કરીએ. આપણી લૌકિક આસક્તિને પ્રભુમય બનાવવાનો પ્રયત્ન કરીએ તો જ આપણે આપણા લૌકિક જીવનને પણ અલૌકિક બનાવી શકીશું. એ નિર્વિવાદ છે.
અસ્તુ. સૌને જય શ્રી કૃષ્ણ.